છે The next day. મિત્રો ગાડી તો 6 વાગ્યાની ઉતારી નાખી, માંડ ઉતારી, આખી રાત જાગ્યા ને અત્યારે આંખોમાં બહુ આંખો બળે હે ઉજાગરો. અને અત્યારે જો મકાઈ નાખી દીધી છે, એક ઓલું શું કહેવાય અશોક લેલમ આખું નાખી દીધું. હવે ખાય છે બધી છે 150 ઘઉં હે, જોઈ લો. અને આપણે અહીં મેરડીમાન મંદિર પર બેઠા છીએ. આ મેરડીમાન મંદિર છે, જુઓ. આ રસ્તો, આવા રસ્તા હોય અહીંયા બધા. અને આમ ઉપર રોડ છે, રસ્તામાં રોડ છે હોતા, અને ક્યાંક આવા રસ્તા હોય ખારાના કાંઠામાં હોય ને. તો કાંઈ નહીં, આપણે અહીં બેસી ગાવું ભાગી જાય છે. આપણો પહેલો દિવસ છે હજી ગાવું ને, એટલે અહીં બેસવું પડે. એક ગાત વહી ગઈ ત્યાં જર્સી લીએ બસ મેહુલભાઈ, હું નથી ગયો. અને મોર ઓલ્લા પણ ઓલું શું દેખાય, આંબલી છે કે ના બાવળ છે લગભગ, ત્યાં બધા એ સા મૂક્યો છે. અને બાવળિયા બહુ, આપણે કંઈ બાવળિયા જ નહીં, જોઈ લો. તો ચલો કન્ટિન્યુ રહેજો મિત્રો, આગળ તમને બતાવીશ. આપણે ઉતારે જવું, ઉતારે તમને બતાવીશું. નેહાડો અમારો નાનો. તો ચલો મિત્રો, ઉતારે આપણે એક કાળી વાહડી ભાગી ગઈ, બોલો. ઉતારતા પણ ખડ જોવા લીલ ગરામાં અક્કલ કામ ન કરે એવું ખડ છે. આમાં ક્યાંય જ રોકાઈ ગઈ ને. હું આમ ઠેઠ હાઈવે ઠેઠ આટો મારી એવો હાઈવે આવે ને રોડ ત્યાંથી. અને આમાં ક્યાંય હોય તો ગોતવી, જોઈ લો. લીલ ગરાય એવા ઊભો છે, ખડે એવું ઊભું છે. આ શેરડી બાંડી હજી નાની છે, ક્યાંય ગઈ છે. The next day. જોઈ લો મિત્રો, તરાવ હોહરવી આઈલી આવે જ ગા આમાં કાંઠે ગઈ હતી સરવા. અને થોડીક ગૌ વધી વાહી લાવડે તગડવી છે આ તળાવમાંથી બારી, જોઈ લો. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો અત્યારે ગૌ લઈને જાવી આમ બાંડીમાં, બાંડી નહીં મકાઈમાં. તો ચલો તમને મકાઈ દેખાડું. ઊભી રાખી કન્ટિન્યુ રહેજો ને. અહીંયા બેહાડવાના, અહીંયા પાણી પાવાનું બપોરે સવારે સાંજ 3 ટાઈમ. અને પાણી જોવો શરૂ છે, જોવો ધોધ પડે. એની રીતે એ ગામવાળા છોડે એટલું પાણી, જોવો એટલું એટલે બહુ કહેવાય. આપણે આવડી તળાવ છે ખાલી, આ પાણી ભર્યું ને આવડી, એનું અડધું પાણી છોડ્યું છે આપણા ગામમાં. તો કાંઈ નહીં, તો ચલો આપણે આવી ગા આવી ગયા. મિત્રો આ મકાઈ વાળું ગાઉન સારવાનું જોઈ લો. મકાઈ ખડ જો, ખડ અક્કલ કામ ન કરે એવું. આંબો છે અને મકાઈ છે. આંબામાં જો કેરી આવી ગઈ, જોઈ લો મોટી મોટી. અને આપણે વાસળું વાટું મકાઈ લઈ જવાની છે. વિશાલભાઈ તો ગાડી લઈને ત્યાં રિપેરિંગ કરે છે. ને એટલી મકાઈ વાસળું બધાને જેટલા છે ને ઉતારે આ બધાને મકાઈ રાખી હતી ની છે. ખડ એમ તમે એકવાર જુઓ ને, ઓલી મકાઈ વતન છે, ગૌન ખવડાવવાની છે ઊભી. તો ચલો હમણાં ગાઉ આવવા દે એ બતાવી તમને મકાઈમાં. આમાં એકાદી રીલ્સ ઉતારવી. તો ચલો કન્ટિન્યુ રહેજો. કેરી તો જુઓ, પાણી આવી જાય જોઈને અહીંયા ઉપર. કેટલા બધા આંબા છે. તો ચલો ઉતારે જઈને મકાઈ તમને બતાવું. વાસડું જોઈ લો, વાસડું હતું નીણ જાય છે. વિશાલભાઈ લઈને ગાડી ઉપર, કેવડો ભારો. હું કે હા હાઈલો જ આવું ભાઈ. આ મકાઈ સાઈરીથી જોઈ લો ભાંગી નાખી, કેવડી લાગે. વિશાલભાઈ આવવા જો ને ગઈ ધીમે ધીમે. આ વૈશમાં પછી એવડા હોતન છે, અહીંયા આડું ઊભું રહેવાનું. આગળ ગાવું લઈને આવે
સારવાની હે અહીં જો સા મૂક્યો તો કાલે આવ્યા તો કાલે આપણે સુઈ ગયા હતા ઘઉંમાં નથી ગયા ઉતારે ને ઉતારે સુઈ ગયા હતા લાસ્ટ નીંદ નાખીને નીંદ તો આપણે નથી નાખી ઘણી વાર ઘઉં મુકાવા આવ્યા તળાવમાં ને પછી વયા ગયા ઘરે પેલું ઉતારે તોય હજી મકાઈ એવી ને એવી ઊભી એવી ને એવી એટલે ઉપરથી હેઠેથી તો રાડા છે જો આંબા હોતન છે કાંઈ નહીં તો ચલો કન્ટિન્યુ રહેજો હમણાં ઘઉં આવે ઘઉં હકાવતા આવી આવો હાકડો મારક છે ને તો ચલો કન્ટિન્યુ રહેજો કાંઈમાં મૂકા જોઈ લો ઢોર જુઓ આ મકાઈ છે કાલ છાડ દીધી હતી બધી ઊંધી પડી ગઈ ઓલી સાઈડ મેપા માવાની થોબણ બાપુની આવ્યા છે ગાડી મુકાવા વિરમભાઈની ત્યાં બેઠા હર્ષદભાઈની બધા આમ મેહુલભાઈ બેઠા ઓલા આંબા સાઈડ વિશાલભાઈ શાહ પકવે છે અહીંયા બધું એવું શરૂ જ રહે ખડ જુઓ તમે એવડાનું કાંઈ ઘટે નહીં એક નંબર મકાઈ છે કાયલા સારે છે આજે નહીં ખૂટે કાલે 2-3 દી હાલશે આવા તો કાંઈ નહીં ભલે સારતા અને શાહ પકવે છે શાહ પીને આડું રહ્યું તો ચલો મિત્રો આ કપા જુઓ તમને દેખાડું આવો કપા હોય આવી મકાઈ હોય અને આવા આંબા હોય બીજું કંઈ છે નહીં આંબા આપણી કરતાં સારા છે અહીંયા મોટા અને અમે જીંડવા જોઈ લો કપા ફાટ્યો કાંઈ એવો બધો ફાટ્યો નથી ને કે આપણે તો આ બધો ફાટી જાય ચેક ડાબકું જ ફાટ્યું આમાં વીણાઈ જાય ને તો આ સારવાનું હોય એક આ મકાઈવાળું આ કપાવાળું અને આ મકાઈ ઓલી સાઈડ એરડાવાળું છે એવું બધું હોય અને આ શેઠો એને કાંઈ લેવાનું જ નહીં આમને બધું આંબાવાળામાં જોઈ લો કાટી પાટીને જામી જમાવટ થઈ કાંઈ નહીં તો ચલો આ મકાઈવાળું સાર લેવી બધા ચા પીવે આડા ઊભા રહી અહીંયા પછી પાણી જવા દેવી તળાવે પછી ત્યાં બેહાડ દેવી તો ચલો એ તમને બતાવું ત્યાં બેહાય એવો સાયો તમને સાયો એક નંબર છે